મારા ભાઈને છરી મારી દીધી જાંગના ભાંગમાં અને જે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે અને પોલીસ પરિવાર તરફથી એમને બહુ સારો સહકાર મળ્યો છે. એફઆઈઆર નોંધાઈ ગઈ છે. અને બીજું કે જે કોઈ સંગઠનો કોઈથી અમારે કોઈ ભરમાવવાનું થતું નથી કોઈથી અને બસ અને પોલીસનો બહુ સારો સહકાર છે અને ન્યાય મળે બસ અમારી આ ઘટનાને લઈને. અને અવારનવાર અમારા સમાજની ઉપર ટાર્ગેટ કરે છે અને અમારા સમાજના યંગ છોકરાઓને જે ટાર્ગેટ બનાવે અને મૃત્યુ 4-5 વર્ષ થાય એક સમાજનો છોકરાને આવી રીતે લઈ લેવો એમનો બસ એમનો લક્ષ્ય તો થવો. મારા ભાઈને છરી મારી દીધી જાંગના ભાંગમાં અને જે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે અને પોલીસ પરિવાર તરફથી એમને બહુ સારો સહકાર મળ્યો છે. એફઆઈઆર નોંધાઈ ગઈ છે. અને બીજું કે જે કોઈ સંગઠનો કોઈથી અમારે કોઈ ભરમાવવાનું થતું નથી કોઈથી અને બસ અને પોલીસનો બહુ સારો સહકાર છે અને ન્યાય મળે બસ અમારી આ ઘટનાને લઈને. અને અવારનવાર અમારા સમાજની ઉપર ટાર્ગેટ કરે છે અને અમારા સમાજના યંગ છોકરાઓને જે ટાર્ગેટ બનાવે અને મૃત્યુ 4-5 વર્ષ થાય એક સમાજનો છોકરાને આવી રીતે લઈ લેવો એમનો બસ એમનો લક્ષ્ય તો થવો.